અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાચબાની દાણ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. આ લોકો સોશિયલ મીડિયાના મારફતે આવી રીતે ગેરકાયદેસર કાચબાનું વેચાણ કરી રહ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં બાતમીના આધારે ગુજરાત અને રાજસ્થાનમાં રેડ કરવામાં આવી, જેમાં 4 આરોપીઓને ઝડપી લેવાયા છે. આરોપીઓ ડોગ લવરના નામે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવતા હતા. વન વિભાગે ગ્રાહક બની ટ્રેપ ગોઠવી પકડાયેલા આરોપીઓમાં મુકેશ, શુભમ, યશવંત અને સંકેતનો સમાવેશ થાય છે. આરોપીઓ રેપિડો મારફતે કાચબા ટ્રાન્સફર કરતા હતા અને કાચબા પર 10 થી 15% જેટલું કમિશન મેળવતા હતા. અત્યાર સુધીમાં આ ગેંગ પાસેથી 10 કાચબા રિકવર કરી લેવાયા છે અને અન્ય 50 જેટલા કાચબાની શોધખોળ કરાઈ રહી છે. આરોપીઓ આ કાચબાને 50,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીમાં વેચતા હતા. આ જે કાચબાની પ્રજાતિ છે તે શેડ્યુલ 1માં સમાવેશ થાય છે. આ ગુનો બિનજામીન પાત્ર હોય છે. 7 વર્ષની સજાની જોગવાઈ છે.